નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર. કરજણ તાલુકાના દિરોલી ગામ નજીકથી પસાર થતી કેનાલમાં કાર ખાબકતા કારમાં સવાર 4 લોકો પૈકી 2ના મોત નીપજ્યા હતા, જ્યારે 2નો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી અનુસાર ગત રોજ રાત્રિના સમયે એક કાર દિરોલી ગામ નજીકથી પસાર થતી કેનાલમાં એકાએક ખાબકી હતી, જે અંગેની જાણ કરજણ ફાયર વિભાગને કરાઈ હતી. જેની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં 2 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 2ને ઈજાઓ પહોંચતા કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ઘટનાની જાણ આજુબાજુના વિસ્તારના લોકોને થતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા, જ્યાં કરજણ ફાયર વિભાગની ટીમની સરાહનીય કામગીરીને ત્યાં હાજર લોકોએ બિરદાવી હતી. ઉપરોક્ત ઘટનાની પ્રાથમિક મળેલી માહિતી અનુસાર દિવાળીપુરાના 4 લોકો શાયર ગામે સંબંધીને ત્યાંથી પરત વડોદરા તરફ જતા હતા તે સમયે કાર કેનાલમાં ખાબકી હતી. બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, કરજણ.